मरिया भव भयहारी। मुने आज मरिया भव भयहारी। मुने आज मरिया भव भयहारी। मुने आज मरिया भव भयहारी। जन्म मारो सुफल थयो अने लाभ लीधो बहु भारी। जन्म मारो सुफल थयो अने लाभ लीधो बहु भारी। मुने आज मरिया भव भयहारी। मुख प्रगट मिलन नो हूँ अवसर रूड़ो पामी। अवसर रूड़ो पामी। मुख मुख प्रगट मिलन नो हूँ अवसर रूड़ो पामी। अवसर अवसर रूड़ो पामी। प्रगट प्रभुनी पीछां थता वालो बन्या मारा नावना सुकानी। प्रगट प्रभुनी पीछां थता वालो बन्या मारा नावना सुकानी। मुने आज मरिया भव भयहारी। जन्मो जन्मना खाता वड़ाव्या दुख ना क्या सहुटाड़ी। दुख ना क्या सहुटाड़ी। जन्मो जन्मना खाता वड़ाव्या दुख ना क्या सहुटाड़ी। दुख ना दुख ना क्या सहुटाड़ी। अमृत नजरे मुझ सामुहेरी न्याल कर्यो शीर कर धारी। अमृत नजरे मुझ सामुहेरी न्याल कर्यो शीर कर धारी। मुने आज मरिया भव भयहारी। अंतर्यामी प्रभु अंतरनी जानी बात करे हितकारी। बात करे
મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવન પ્રાણ શ્રી અબજી બાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવન પ્રાણ ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજ, પૂજનીય સંતો, વહાલા સત્સંગી બંધુઓ, સર્વપ્રથમ આજની સભામાં હાજર રહેલા સર્વ સભાસદોને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય આશીર્વાદ સહ જય શ્રી સ્વામિનારાયણ. પંચમ વારસદાર પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ આ લોકની દ્રષ્ટિએ અંતર્ધાન લીલા કરી, પણ ભગવાનને ભગવાનના મુક્ત પુરુષો ક્યારે જતા પણ નથી, ક્યારે આવતા પણ નથી. જેમ છે તેમને તેમ જ છે. ખાતા પીતા હરતા ફરતા નથી એ જતા કે આવતા. જીવોના મોક્ષને માટે સ્વયં હરિ ભૂ પરે ફરતા. એમનું દ્વાર લઈ સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા સૌના કલ્યાણ કરવા, આપણા સૌના સુખને માટે અહીંયા દર્શન આપ્યા, લીલાઓ કરી, આનંદ કરાવ્યો. હવે બંધુઓ, એ આનંદમાં જ રહેવું હોય તો હંમેશા એમને દિવ્ય ભાવથી સંભાળવાના છે. આપણને જે સુખો આપ્યા છે, ઘણા સુખો આપ્યા છે, કારણ કે સ્વામીજી મહારાજે 4 દાયકાથી વધારે 41 વર્ષ સુધી આ સેવા સંભાળી છે. એક એક ભક્તને, નાના મોટા દરેક ભક્તને મનમાની મોજો કરાવી છે. બસ એમને જે આનંદ આપ્યો છે ને, એ આનંદને યાદ કરવાનો, વાગોળવાનો. હે બાપા, મારે ગૃહ મંદિરે પધરામણે પધાર્યા છે, હું બાપાનું પૂજન કરી રહ્યો છું, બાપા મારી સેવા સ્વીકારે છે, મારી રસોઈ, મારો થાળ અંગીકાર કરે છે, મને બોલાવે, આવો નિકુંજભાઈ, ક્યારે આવ્યા, સુખિયા છો ને બાબુભાઈ, કેમ તબિયત સારી છે ને? આ બધું જે આપણને પૂછ્યું છે ભૂતકાળમાં, આજે એ જ ભાવથી યાદ કરવાના. શું કરવાના? તો બાપા આપણી સાથે ને સાથે દર્શન આપશે, સુખો આપશે. અડધી રાત્રે કુંડના મામૈયા પટગારે, ઓ સ્વામિનારાયણ બાપા, રાતમાં પડખું ફેરવતા બોલ્યા, ઓ સ્વામિનારાયણ બાપા. ભગવાને હોંકારો ધર્યો, હા બાપા. એમ બંધુઓ, જેટલા આપણે સંભાળીશું દિવ્ય ભાવથી, તો આપણા ભેગા ને ભેગા છે, હંમેશા આનંદમાં રહેવાશે, આનંદની વૃદ્ધિ થશે. અને મૂકીને ચાલ્યા ગયા, હવે હું એકલો થઈ ગયો, હવે હું શું કરીશ,
આમ કરશું તો મૂંઝવણ વૃદ્ધિ પામશે. હવે કયો માર્ગ લેવો એ આપણા હાથની વાત છે. માટે બધા જ આપણે એમને પ્રગટ ભાવથી સંભાળીએ, યાદ કરીએ અને એમના દિવ્ય આપેલા સુખો એ સુખો માણીએ. સ્વામી ભગવાનની થોડી લીલાચરિત જ્ઞાનની વાતો સાંભળીએ, વચનામૃતની વાત થોડી કરીએ, કથા કરીએ. મહારાજ સારંગપુર મધ્ય વિરાજમાન છે અને શ્રાવણવદી એકાદશીનો દિવસ છે. રાત્રિનો સમય છે. મહારાજના મુખારવિંદની આગળ સંતો અને દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે. આજે બંધુ વિચાર કરીએ, એ જ મહારાજ હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન છે, બોમ્બેમાં બિરાજમાન છે, મહાલક્ષ્મીના મંદિર આ સ્વામિનારાયણ મંદિર ધામમાં બિરાજમાન છે અને એ ભગવાનની સન્મુખ સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે. અને મહારાજ શ્રીમદ ભાગવતની કથાનો આરંભ કરાવે છે. પ્રથમ સ્કંદની કથાની શરૂઆત કરાવે છે. ત્યાં જ વાત આવી કે જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. શું? આ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં આ વાત આવે છે. પૂર્વે શૌનક વગેરે 88,000 ઋષિઓ, કેટલા? 88,000 ઋષિઓ જ્યાં કથા સાંભળવા બેસે સુત પુરાણીના મુખથી, ત્યાં કંઈક વિઘ્ન આવે. અહીંયા મૂકી બીજા સ્થાનમાં જાય, કથાની શરૂઆત કરે, કંઈક વિઘ્ન આવે. ઋષિઓ કંટાળી ગયા. 88,000 શૌનક વગેરે ઋષિઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કે કેમ આવવું થયું? પોતાની મૂંઝવણ ઠાલવી અને કહ્યું કે આપની આ સૃષ્ટિમાં એવું કોઈ સ્થાન ખરું કે જ્યાં અમે શુભ ક્રિયાનો પ્રારંભ કરીએ અને એ શુભ ક્રિયામાં કોઈ વિઘ્ન ના આવે, નિર્વિઘ્નપણે અમારી એ શુભ ક્રિયા પાર પડે. સૃષ્ટિના રચયિતા આપ છો, તો કોઈ એવું સ્થાન બતાવો જ્યાં અમે શાંતિથી ભગવાનની કથાનું શ્રવણ કરી શકીએ, ભગવાનનું ભજન કરી શકીએ. બ્રહ્માજીએ તેમની પ્રાર્થના સ્વીકારી. બ્રહ્માજીએ કહ્યું કે હા, તમને એવું સ્થાન બતાવું કે જ્યાં તમે બેસી ભગવાનની કથા, ભગવાનનું ભજન, ધ્યાન, માળા જે કંઈ કરશો કોઈ વિઘ્ન નહીં આવે અને શાંતિથી તમારી એ ક્રિયા પાર પડશે. બ્રહ્માજીએ એક અસ્ત્ર લીધું. અસ્ત્ર અને શસ્ત્ર હાથમાં પકડીને મારી શકાય એને શસ્ત્ર કહેવાય. શું કહેવાય? શસ્ત્ર કહેવાય. હાથમાં પકડી રાખીને પ્રહાર કરાય તે તલવાર છે વગેરે, લાકડી છે વગેરે. અને હાથમાં ચડાય કે કોઈ સાધન ઉપર ચડાય છોડાય, જે આપણાથી જુદું પડીને જાય ને સામે ધ્યેય સિદ્ધ કરે એને અસ્ત્ર કહેવાય. ગોફણમાં ગોળો ફેંકો એ અસ્ત્ર કહેવાય. શું કહેવાય? બંદૂકની ગોળી ફેંકો એ અસ્ત્ર કહેવાય. અસુક્ષેપણે સંસ્કૃતમાં પાણીની વ્યાકરણમાં અસુક્ષેપણે, અસુ ધાતુ છે, ક્ષેપણ ફેંકવું એ અર્થમાં. અસ્યતે એથી અસ્ત્રમ,
જે ફેંકાય એ અસ્ત્ર કહેવાય. એટલે બ્રહ્માજી એક અસ્ત્ર લીધું, એક ચક્ર લીધું. સુદર્શન ચક્ર છે ને એ અસ્ત્ર કહેવાય. એક ચક્ર લીધું, એનું નામ નિમિષ હતું. આંખના પલકારા એ નિમિષ કહેવાય. હાથ ઉપર ચડાયું, આંગળી પર ચડાયું, વેગ આપ્યો અને ફેંક્યું. અને બ્રહ્માજીએ કહ્યું કે જાઓ ઋષિઓ, આ અસ્ત્રની પાછળ પાછળ જાઓ. કે આ અસ્ત્ર જ્યાં શાંત થાય એનો વેગ પણ ઘટી જાય, શાંત થઈ જાય અને ધારાઓ પણ ઘસાઈ જાય. અને જ્યાં અસ્ત્ર પડે ને એ સ્થાન તમારા માટે, ભગવાન ભજવાને માટે સુયોગ્ય સ્થાન છે. કે બ્રહ્માજીનું ફેંકેલું નિમિષ નામનું અસ્ત્ર રસ્તામાં આવતા વૃક્ષ, વેલી, ઝાડ, પાને છેદતું જાય. પાછળ સૌનક વગર 88,000 ઋષિઓ જાય. આગળ જતા 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 કોઈક એક સ્થાનમાં આવી એ અસ્ત્રની ધારાઓ બધી ઘસાઈ ગઈ અને વેગ પણ શાંત થઈ ગયો. ત્યાં અસ્ત્ર થોભી ગયું. એ નિમિષારણ્ય ક્ષેત્ર. શું? નિમિષ નામનું અસ્ત્ર, બ્રહ્માજીનું ફેંકેલું અસ્ત્ર જે અરણ્ય જંગલમાં શાંત થયું એ નૈમિષારણ્ય ક્ષેત્ર. એ પવિત્ર ક્ષેત્ર. આજે પણ નૈમિષારણ્ય ક્ષેત્ર પવિત્ર ક્ષેત્ર કહેવાય. અહીંયા શૌનક વગેરે 88,000 ઋષિઓ સૂત મુનિના મુખથી ભાગવતની કથાનું શ્રવણ કરે છે. એ આ વાત આવી કે જે સ્થાનમાં નૈમિષારણ્યમાં શૌનક વગેરે 88,000 ઋષિઓ સૂત પુરાણના મુક્તથી કથાનું શ્રવણ કરે છે. કે અહીંયા કહે છે કે જ્યાં કે મનોમય ચક્રની ધારા કુંઠિત થાય એ નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. પેલી એક ઐતિહાસિક કથા કીધી. શું કીધી? ઐતિહાસિક કથા કીધી. હવે એનો આધ્યાત્મિક અર્થ કહે છે. જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય. મન એ બહુ જ વેગીલું અસ્ત્ર છે ને. અહીં બેઠા બેઠા અમેરિકા ને જાપાન ને આફ્રિકા ને યુકે પહોંચી જાય. વાર લાગે? એક ક્ષણવારમાં અહીં બેઠા બેઠા. કેટલું વેગ છે કોઈનો? અને કોઈ આડું આવે? આટલું વેગીલું છે. અને મનની એ અસ્ત્રની ધારા છે, દાંતા છે. કયા? 10 ઇન્દ્રિયો. એ મનોમય ચક્ર, મનોમય જે અસ્ત્ર એની દાંતા છે 10. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. આ પંચ જ્ઞાનેન્દ્રિયો. શ્રોત્ર કાન, કાનમાં રહેલી જ્ઞાનેન્દ્રિય, પેલા શ્રવણેન્દ્રિય. જલેબી જેવા કાન હોય પણ દેવતા ઉઠી ગયા હોય તો કાંઈ ન સંભળાય. સંભળાય? એ આ કર્ણમાં રહેલી શ્રોત્ર ઇન્દ્રિય. ત્વચામાં રહેલી, આ ચામડીમાં રહેલી ત્વચા ઇન્દ્રિય. ચક્ષુ, નેત્રમાં રહેલી ચક્ષુ ઇન્દ્રિય. જીભના ટેરવે રહેલી રસના ઇન્દ્રિય અને નાસિકામાં રહેલી ઘ્રાણ ઇન્દ્રિય. ત્વગ ઇન્દ્રિયથી સ્પર્શનું જ્ઞાન થાય. ચક્ષુ ઇન્દ્રિયથી રૂપનું જ્ઞાન થાય. આંખ કોડા જેવી હોય. આંખમાં કાળો ભાગ, કાળા ભાગમાં કાણું છે, કીકી કહેવાય. અહીંયા ચક્ષુ ઇન્દ્રિય રહી છે. એનાથી રૂપનું દર્શન થાય. જીભના ટેરવે રસના ઇન્દ્રિય છે. ખારું, મોળું, ખાટું, ગળ્યું અનુભવાય. અને નાસિકામાં ઘ્રાણ ઇન્દ્રિય છે. સુવાસ માણી શકાય, દુર્ગંધ, સુગંધ.
એ પંચ જ્ઞાન ઇન્દ્રિયો છે. એ મનોમય ચક્રની ધારા છે, દાંતા છે. મન આ ઇન્દ્રિયો દ્વારા તે વિષયનું ગ્રહણ કરે છે. પંચ કર્મ ઇન્દ્રિયો, જેનાથી કર્મ કરાય, ક્રિયા કરાય. વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ. વાક, વાણી બોલી શકાય. પાણી એટલે હાથ, વોટર નહીં, અહીં પાણીનો અર્થ હાથ. સંસ્કૃતમાં પાણીનો અર્થ હાથ. પાણી ગ્રહણ કહો ને છો ને તમે, હસ્તનું ગ્રહણ. પાણી એટલે હાથ, ગ્રહણ કરી શકાય વસ્તુ બધી. પાદ, પગ, ગતિ કરી શકાય. પાયું, ગુદા, કચરો શરીરનો બહાર ફેંકી શકાય. ઉપસ્થ, જનનેન્દ્રિય, આનંદ માણી શકાય. આ પંચ કર્મ ઇન્દ્રિયો છે, જેનાથી ક્રિયાઓ કરાય છે. મનરૂપી અસ્ત્ર બહુ વેગીલું છે ને આ તીક્ષ્ણ 10 ધારાઓ છે. કોઈ બધા નચાવે છે ને આ મન અને એની ધારાઓ ભલ ભલા વિષયમાં ચાલી જાય છે. આ જ્યાં કુંઠિત થાય, શાંત થઈ જાય, મન પણ વિષયમાં દોડે નહીં, જ્ઞાન ઇન્દ્રિયો વિષયમાં દોડે નહીં, કર્મ ઇન્દ્રિયો આજ્ઞા વિરુદ્ધ ક્રિયાઓ કરે નહીં. આવું જે સાનિધ્યમાં અનુભવાય એ નૈમિષારણ્ય ક્ષેત્ર કહેવાય. બાપાશ્રીની વાતો ભાગ પહેલો, પહેલી જ વાત. જે મુક્ત પુરુષના સાનિધ્યમાં બેઠા હોઈએ હે શાંતિ અનુભવાય. શું થાય? જે સ્થાનમાં બેઠા હોઈએ બેઠો અનુભવ થાય, સુખમાં બેઠો છું. બાકી આખું જગતના જીવો 3 પ્રકારના તાપમાં અખંડ શેકાય છે. આધ્યાત્મિક, આધિ ભૌતિક, આધિ દૈવિક, 3 પ્રકારના તાપમાં સંસારના સારા દેહધારી અખંડ શેકાય છે. આધ્યાત્મિક તાપ, શરીર સંબંધી તાપ, મન સંબંધી તાપ, બધું આધ્યાત્મિક કહેવાય. આ શરીર છે ને, ચડતી જુવાની હોય તો બરોબર સારી છે, પછી ઉતરતી જુવાની આવે એટલે રોગનું મ્યુઝિયમ છે શરીર. આપણું શરીર, બોડી છે ને, રોગનું મ્યુઝિયમ છે. આમાં એટલા બધા રોગ ભર્યા છે ને ખબર પડતી નથી. ચડતી જુવાનીઓ ઉતરતી જુવાનીઓ પછી ખબર પડે. કાં બાબુભાઈ, એક પોઠિયું બિહારવા જાઓ ને 99 પોઠિયા ઊભા થાય. હે, પોઠની વાત આવી. હવે કોઈને પોઠિયા જોયા નહીં હોય, બોમ્બેના જોવાની હવે પોઠિયા જોયા નહીં હોય. વર્ષો પહેલાં ગામડામાં અને આખી જગતમાં પહેલાં તો વર્ષો પહેલાં તો બધે પોઠ દ્વારા ટ્રાન્સપોર્ટ હતું. જે ત્યાં ટ્રકો ને ટ્રેનો દ્વારા ટ્રાન્સપોર્ટ છે ને, પેલા પોઠિયા દ્વારા ઠેઠ બ્રહ્મદેશથી માંડી અરબસ્તાન સુધી કરતા ટ્રાન્સપોર્ટ વણઝારા. કાશ્મીરથી કન્યાકુમારી સુધીનું ટ્રાન્સપોર્ટ કરતા વણઝારા પોઠ દ્વારા. પોઠ એટલે શું ખબર હે? આ નંદી જોયો છે ને શંકરનો, એ પોઠિયો. શું કહેવાય? બળદ. હા, એ પોઠિયો. સારું, તમે નંદી જોયો હોય ખબર પડે. આ નંદીઓ બસ પોઠે નહીં. એ પોઠિયા એક કોઈ વણઝારા પાસે 100 પોઠ હોય, કોઈ પાસે 500, જેવો મોટો ટ્રાન્સપોર્ટની ગાડીઓ હોય ને કોઈની પાસે, જેવો કંપની પ્રમાણે એક વણઝારા પાસે ઘણી પોઠ, હજારોની સંખ્યામાં પોઠિયા. પછી હાચવા માણસો રાખવા પડે, ડ્રાઈવર રાખવા પડે ગાડીઓ માટે. એમ પોઠ હાચવા માણસો રાખવા પડે. એટલે વણઝારે એક જુવાનિયાને કામે રાખ્યો. શું? નોકરીએ રાખ્યો. 100 પોઠિયા હોંપ્યા. કેટલા? 100. અને માલ ચડાયો પોઠિયા ઉપર.
અને કહ્યું કે ફલાણા શહેરમાં માલ ઉતારવાનો છે. શહેર દૂર હતું, વચ્ચે વિશ્રામ કરતાં કરતાં જવું પડે. પગાર શું? તો પગાર નક્કી કર્યો. ડ્યુટી શું? તો ડ્યુટી નક્કી કરી. આરામ કેટલો, સમય કેટલો ડ્યુટીમાં આપવાનો? તો કે આ પોઠિયા જ્યાં સાંજ પડે ત્યાં ઊભા રાખવાના, બધો સામાન નીચે ઉતારવો પડે. પછી ઝોકમાં પોઠિયા ઊભા હોય, પછી ધીરે ધીરે આખો થાકેલા બેસતા જાય. નક્કી કરી ડ્યુટી કે બધા જ પોઠિયા બેસી જાય એટલે તારે ઊંઘી જવાનું. પછી સવાર પડે એટલે બધી સામાન ચડાવીને આગળ જવાનું. જુવાનીઓ હતો, પહેલા દિવસે ઘણો પંથ કાપ્યો, નવો નોકરીમાં. સાંજ પડી, કોઈ ગામ આવ્યું, પોઠ ઊભી રાખી ખરવાડમાં ચાંપે, ખાલી કર્યા પોઠિયા, બધા ચોકમાં ઊભા છે પોઠિયા, થાકેલા પોઠે ધીરે ધીરે બધા બેહવા માંડ્યા. રાતના 12 વાગતા 50 બેસી ગયા. બીજો કલાક ગયો, બીજા 25 બેસી ગયા. ત્રીજો 1 કલાક ગયો ત્યાં 90 95 બેસી ગયા, અને 98 99 બેસી ગયા. પેલો ભાઈએ થાકેલો હતો કે આ બધા બેસે પછી ઊંઘાય. આ 2 વાગ્યા, આ બધા બેસી ગયા, આ એક ટાયડું ઊભું છે અને એ નહીં બેતા ઊંઘાશે નહીં, અને હમણાં સૂર્યોદય થશે 2-3 કલાક પછી, 4 કલાક પછી એને જવું પડશે આગળ. ત્યાં લાવને, હું જુવાન છું, આ ટાયડું છે, થોડું વજન આપું, બેસી જાય તો આરામમાં જવાય આપણે કે. એટલે ભાઈ ગયો એની પાસે જઈ અને બરોબર આપ્યું વજન આવું. અતિ વજન આપ્યું એટલે પેલું ધબ કરતાં પડ્યું નીચે. એ તો બેઠું પણ 99 ઊભા થઈ ગયા. સમજી ગયા તમે? વળતી જુવાનીએ એટલે ઉતરતી જુવાનીએ કડપણ આવે ને, એટલે એક વા આવ્યો છે, વાને દબાવવાની ગોળીઓ લઈએ, ગરમ પડે, શું પડે? બીજી આડઅસર કરે બધી. એટલે 99 ઊભા થાય. એટલે આ દેહમાં દુઃખ ભર્યા છે. શું ભર્યા છે? રોગ ભર્યો છે. બધા આધ્યાત્મિકતા. કોણ વ્યક્તિ એથી પર છે? જુવાને એમાં દેખાય નહીં, પણ ટાણું આવે તાણે દેખાય. બીજા મનના તાપ, સંકલ્પ. શરીરના દુઃખ કરતાં મનના દુઃખ મોટા છે. બહુ પીડે છે મન અખંડ. આમ કરી નાખું, તેમ કરી નાખું, થાય કાંઈ નહીં. ખરી વાત ને? મનના દુઃખ, કોઈની ઈચ્છા પૂરી થાય નહીં, અખંડ જલીએ છીએ. એ બધા આધ્યાત્મિક તાપ કહેવાય. શું કહેવાય? આધ્યાત્મિક. દેહ સંબંધી, મન સંબંધી. પછી આધિ ભૌતિક. આ બધી ભૂત સૃષ્ટિ કહેવાય. દેહધારી ને સ્થાવર જંગમ. એકનાથી બીજાને ભય ખરો ને? નાના ને મોટાનો ભય. મોટું માછલું નાના માછલાને ખાય. ન્યાય. જે બીજા બધા ઉપરથી ઉપાધિ આવે ને ઊભી રહે, શું થાય? એ બધા આધિ ભૌતિક તાપ કહેવાય. શું કહેવાય? ઉપાધિ ઊભી રહે છે ને, કોઈની કાં પડોશીની, કાં ભાઈ ભાંડવની, હા ના ને. ત્રીજા તાપ છે આધિ દૈવિક, જે આધ્યાત્મિક નથી, આધિ ભૌતિક નથી. અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય. આ દૈવી કોપ બધા. શું કહેવાય? આખા જગતના જીવો બિચારા શેકાય છે. આ 3 પ્રકારના તાપમાં સૃષ્ટિના સકલ દેહધારી શેકાય છે. શાંતિ ક્યાં મળે? જેની પાસે જઈએ, જે સ્થાનમાં જઈએ અને અંતરમાં ટાઢક થાય, એ નૈમિષારણ્ય ક્ષેત્ર. શું કહેવાય? એમાં આપણે બેઠા છીએ. ઘનશ્યામ મહારાજનું સાનિધ્ય, એમની નાદવંશ્ય પરંપરાનું સાનિધ્ય, આવા સંતોનું સાનિધ્ય, આ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. અહીં આવો, બધી વ્યક્તિ શાંત થઈ જાય. હાશ, શાંતિનો અનુભવ થાય. આવું સુંદર નૈમિષારણ્ય ક્ષેત્ર
આપણને મળ્યું છે. શૌનક વગેરેને મળ્યું એ નહીં, આપણને આ પ્રત્યક્ષમાં મળ્યું છે. આ ભગવાન સ્વામિનારાયણ ભગવાનનું સાનિધ્ય, સ્વામી બાપાનું સાનિધ્ય, વાત્સલ્ય મૂર્તિ સ્વામીજી મહારાજનું સાનિધ્ય, આ સંતોનું સાનિધ્ય. આ નમેશ્વર ક્ષેત્ર અહીંયા આવે બધી વૃત્તિઓ ઘસાય આપણી. ઇન્દ્રિયો અંતઃકરણ ખોટા ચાળા ન કરે, બધું કાબૂમાં આવે. શું આવે? કાબૂમાં આવે બધું. આ ક્ષેત્ર છે. અહીં આવતા મનની ધારા, મનનો વેગ પણ શાંત થાય છે, મનની ઇન્દ્રિય ધારા પણ કુંઠિત થાય છે. બસ આવા નૈમિષારણ્ય ક્ષેત્રમાં સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને પ્રેમ મૂર્તિ સ્વામીજીના પરમ કૃપાથી આપણે બધા જ બેઠા છીએ. બસ આ ક્ષેત્ર, આ સ્થાન, અહીં તો સાંઈ બાપાના શબ્દોમાં કહીએ, જેવા સંકલ્પ કરો ને તેવા સિદ્ધ થાય છે. સ્વામિનારાયણ ગાદીએ એના આશ્રયે જેવી કામના કરીએ, જેવા સંકલ્પ કરીએ, તો સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને પ્રેમ મૂર્તિ સ્વામીજીની કૃપાથી એ સંકલ્પ સિદ્ધ થાય છે. આવું નૈમિષારણ્ય ક્ષેત્ર, કલ્પ વૃક્ષ તુલ્ય સ્થાન, ક્ષેત્ર આપણને મળ્યું છે. બંધુઓ, આપણે બહુ ભાગ્યશાળી છીએ. આપણે બહુ ભાગ્યશાળી છીએ. શોધવા નહોતા ગયા, અને શોધે કલ્પવૃક્ષ ન મળે. મળે? શોધે ન મળે. એ તો કૃપા ઉતરે તો મળે, અને એ કૃપામાં આપણે બધા જ ફાવી ગયા છીએ. તો બસ આ જે સ્થાન મળ્યું છે આપણને, આ જે આશરો મળ્યો સ્વામિનારાયણ ગાદીનો આપણને, એ સ્વામિનારાયણ ભગવાનનો નાદવંશ્ય પરંપરા, ગંગાનો વહેતો પ્રવાહ જેવો આ પરંપરા છે. ક્યારે સુકાય નહીં, ગંગાનો પ્રવાહ ક્યારે સુકાણો નથી. બીજી નદીઓ સુકાણી હશે, પણ જ્યારથી ગંગા આવી છે આ જ દિવસ સુધીનો પ્રવાહ અખંડ વહેતો ને વહેતો છે. એવો મોક્ષને આપનારી આ સ્વામિનારાયણ ગાદીરૂપી ગંગા, આ નૈમિષારણ્ય ક્ષેત્ર, એમાં આપણને બેઠા છે. માટે આપણા જેવા વર્તમાન સમયે આ ભૂમંડળને વિશે કોઈ ભાગ્યશાળી નથી. શ્રીજીને મળવે કરી ભાગ્ય લો ગણી. બસ આમ ભર્યા ભર્યા રહીએ, આવો ભાવ કેળવીએ, આવું ચિંતન મનન કરીએ. સુખ્યા છીએ, અખંડ સુખમાં ચીલીએ. બસ સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને વિશ્વ વાત્સલ્ય મહોદધિ સ્વામીજી મહારાજના ચરણોમાં આ જ પ્રાર્થના કે બસ આ બોમ્બેના બધા જ ભક્તો ભલે આમ થોડા લાગો, પણ આપણી સભા મોટી છે. મહારાજની મૂર્તિમાં કેટલા અનાદિ મુક્તો ગણના ન થાય એટલા એ સભામાં આપણને ભગવાને બેસાડ્યા છે. બસ આનંદમાં મશગુલ રહીએ, સુખમાં ભર્યા ભર્યા રહીએ, અને અખંડ ભગવાનની કૃપા આપણા સૌ ઉપર અખંડ વરસતી રહે એ ભગવાનના ચરણોમાં, બાપાના ચરણોમાં, સાંઈ બાપાના ચરણોમાં અને વિશ્વ વાત્સલ્ય મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ ચરણોમાં આજના દિવસે પ્રાર્થના. જય સ્વામિનારાયણ. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના અધ્યાચાર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.
निरख्या रे घन श्याम रूपाड़ा मैं तो निरख्या रे घन श्याम निरख्या रे घन श्याम रूपाड़ा मैं तो निरख्या रे घन श्याम प्राण प्रीतम ना चरण कमल मां प्राण प्रीतम ना चरण कमल मां 68 तीरथ धाम निरख्या रे घन श्याम निरख्या रे घन श्याम रूपाड़ा मैं तो निरख्या रे घन श्याम